હવે આગળ વાત કરીએ તો મહેસાણા દૂધસાગર ડેરીએ સ્થાપેલ સોલર રૂફટોપ પ્લાન્ટ થકી અંદાજે 10 લાખની માસિક આવકની બચત। મહેસાણા દૂધસાગર દ્વારા 7/11/2024ના રોજ ડેરીના મુખ્ય પ્લાન્ટના વીજ બિલમાં ઘટાડાના આશય સાથે 1 મેગાવોટનો સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો। આ પ્લાન્ટ થકી ડેરીના મુખ્ય પ્લાન્ટના વીજ બિલમાં ઘટાડો થવા પામ્યો છે। તો પ્રતિદિન 3768 યુનિટ દ્વારા 32,404 રૂપિયાની આવક થઈ રહી છે। મહિનાની 9,72,000ની બચત દૂધસાગર ડેરીના વીજ બિલમાં બચત થઈ રહી છે। દૂધસાગર ડેરીના વીજ બિલમાં નોંધાઈ રહેલી આ બચતને લઈ નિયામક મંડળ સહિત ડેરીના કર્મચારીઓમાં આનંદ છવાયો છે। તો વીજ બિલની બચત થતાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપવા થયેલ ખર્ચે 2 થી 2.5 વર્ષમાં નીકળી જવાની ડેરીના હેડ એન્જિનિયર કેડી ચૌધરીએ આશા વ્યક્ત કરી હતી। મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી દ્વારા ડેરીના પશુપાલકો અને ખેડૂતો તેમજ ડેરીને આર્થિક સદ્ધર બનાવવા માટે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। ત્યારે મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીના મુખ્ય પ્લાન્ટ વીજ બિલમાં કેવી રીતે ઘટાડો લાવી શકાય તે માટે અધિકારીઓ સાથે પરામર્શ કર્યા બાદ મુખ્ય પ્લાન્ટ માટે સોલાર રૂફ પ્લાન્ટનો નિર્ણય કરાયો હતો। ત્યારે ડેરીના મુખ્ય પ્લાન્ટ માટે ₹3.59 કરોડના ખર્ચે સોલાર રૂફટોપ મંજૂર કરવામાં આવ્યો હતો। સરકારની યોજના થકી ડેરીમાં 1 મેગાવોટ 1000 કિલોવોટનો સોલાર પ્લાન્ટ 6 મહિના પૂર્વે નાખવામાં આવ્યો હતો। તો 7 નવેમ્બર 2024થી આ સોલાર રૂફટોપ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો। 7 નવેમ્બર 2024થી 1 મે 2024 સુધી સોલાર પ્લાન્ટ થકી 65,09,520 યુનિટ વોટ વીજળી ઉત્પન્ન કરી દર મહિને 9,72,000 રૂપિયાની બચત થવા પામી છે। પ્રતિદિન 3,768 વીજ યુનિટ સામે 32,216 રૂપિયાની બિલમાં બચત થઈ રહી છે। મહેસાણા દૂધસાગર ડેરીના લાખો ખેડૂતો અને પશુપાલકોના હિત માટે લેવાયેલા આ નિર્ણયથી ડેરીના પશુપાલકો સહિત ડેરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ આનંદ છવાયો છે।